નમસ્કાર મારા ગુજરાતીઓ, કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. તો આજે ફરી એકવાર હું તમારી સમક્ષ એક નવો ટૉપિક લઈને આવી ગઈ છું મિત્રો, જે હાલમાં અત્યારે ખૂબ જ એની ચર્ચા ચાલી રહી છે. એકદમ લેટેસ્ટ ટૉપિક છે મિત્રો. એ છે ગુજરાત સરકારની એક નવી પોલિસી વિશે હું તમને વાત કરવા જઈ રહી છું મિત્રો, કે રૂફટોપ સોલાર સાથે હવે પવનચક્કી લગાવવાની પણ છૂટ. જી હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું. રૂફટોપ સોલારની સાથે પવનચક્કી પણ લગાવવાની હવે છૂટ આપવામાં આવશે. ઓકે મિત્રો, તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઉર્જા નીતિ અંતર્ગત રહેણાંક મકાનો અને ખાનગી ઇમારતોની છત પર નાના કદની પવનચક્કી એટલે કે મિની અથવા તો માઇક્રો વિન્ડ ટર્બાઇન્સ સ્થાપવામાં આવશે એવી મંજૂરી આપવામાં આવી છે. ઓકે મિત્રો, એટલે કે જે પણ મકાનોની ઇમારતો હશે એની પર નાની નાની પવનચક્કીઓ સ્થાપવામાં આવી શકે છે એવી છૂટ આપવામાં આવી છે. હવે અત્યાર સુધી આપણે માત્ર સોલાર પેનલ જ જોતા હતા મિત્રો, પરંતુ હવે વર્ટિકલ એક્સેસ ધરાવતી નાની નાની પવનચક્કીઓ પણ આપણને જોવા મળશે. સોલાર પેનલ તો તમે ઘણી જોઈ હશે, રાઈટમાં એની સાથે હવે નાની નાની પવનચક્કીઓ પણ તમને જોવા મળશે. જી હા, હવે તમને સવાલ એ થશે કે સોલાર પેનલ તો હતી જ, તો પવનચક્કીઓ કેમ, એ શા માટે મહત્ત્વનું છે? ઓકે મિત્રો, તો પહેલું તો છે એના ફાયદાની આપણે ચર્ચા કરી લઈએ કે પહેલું છે રાત્રિ ઉત્પાદન. ઓકે મિત્રો, તો સોલાર પેનલમાં કેવું છે કે એ માત્ર દિવસે જ કામ કરે છે, જ્યારે પવનચક્કી 24 કલાક એટલે કે 24 કલાકની અંદર જ્યારે પણ પવન હોય ત્યારે એ કામ કરે છે અને વીજળી બનાવી શકે છે. ઓકે મિત્રો, હવે બીજું છે ચોમાસામાં ફાયદો. એ કેવી રીતે, એ તમને સવાલ થશે. તો કે વાદળ છાયા વાતાવરણની અંદર જ્યારે સોલાર કામ કરતું નથી ત્યારે પવન વધુ હોવાથી પવનચક્કી વધુ વીજળી આપે છે. બરાબર, સ્વાભાવિક છે, વાદળ છાયા વાતાવરણમાં સોલાર કામ ના કરી શકે, સૂર્યપ્રકાશ ના હોય એટલે, અને પવન વધારે જ હોય, કેમ કે વાદળ હોય એટલે પવન હોય જ, અને એટલે પવન વધારે હોય એટલે પવનચક્કી વધારે કામ કરીને વધારે વીજળી આપી શકે મિત્રો. અને ત્રીજું છે પર્યાવરણ ફ્રેન્ડલી. એ કેવી રીતે? તો કે ઝીરો કાર્બન ઉત્સર્જન એટલે કે શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે આપણને ઘરના વીજળી બિલમાં મોટામાં મોટી રાહત મળે છે મિત્રો. જી હા, સાંભળીને તમને આ ફાયદો ઘણો સારો લાગ્યો હશે કે આપણને ફિનાન્શિયલ બેનિફિટ્સ પણ મળે છે એનાથી. ઓકે મિત્રો, તો આની આપણે નાની સરખી કમ્પેરિઝન એટલે કે સરખામણી પણ કરી લઈએ. તો કે સોલાર પેનલમાં શું છે, તો કે ઓછો અવાજ અને ઓછું કંપન, એનું કદ પણ લવચિક છે, જેમ કે 1 કિલોવોટથી 10 કિલોવોટ સુધી આપણે એને સ્થાપી શકીએ છીએ. પછી બીજું કે એમાં તેજ પવનની જરૂર નથી સોલાર પેનલની અંદર. અને ગુજરાત અને ભારતમાં સબસિડી પણ આપવામાં આવી છે, એ છે PM સૂર્યઘર યોજના, કે આ બધા એના ફાયદા છે સોલાર પેનલના. હવે હું તમને પવનચક્કીના વિશે જણાવું કે પવન હોય તો એ દિવસ રાત બંને કામ કરી શકે, એ એનો એક ફાયદો. પછી બીજો કે આદર્શ સ્થળે સોલાર કરતાં પણ વધુ ઉર્જા પવનચક્કી આપી શકે. પછી ત્રીજું કે એ ખાંભી પર પણ બનાવી શકાય, છત પર નહીં, ખાંભી પર બની શકે. ઓકે મિત્રો, અને બીજું કે જ્યાં ખુલ્લો વિસ્તાર હોય છે, ખેતરો હોય છે, ટેકરીઓ હોય છે, ત્યાં બધે પવનચક્કીની સ્થાપના કરી શકાય મિત્રો. તો તમને મારો આ ટૉપિક કેવો લાગ્યો મિત્રો? આ માહિતી તમને કેવી લાગી મને જરૂરથી કોમેન્ટમાં જણાવો. અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને, સગાવાલાને બધાને શેર પણ કરજો, અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આવી નવી નવી ઇન્ફોર્મેશન લઈને હું આવતી જ રહીશ તમારી પાસે મિત્રો. નવા નવા લેટેસ્ટ ટોપિક્સ, ટેકનિકલ ટોપિક્સ પણ લઈને આવતી જ રહીશ મિત્રો.
અને સબસ્ક્રાઈબ કરો, તેની સાથે બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.